અમદાવાદના રિવરફ્રન્ટ પર અટલ બ્રિજ અને ફ્લાવર શોમાં લોકોની ભીડ જોવા મળી. 31 ડિસેમ્બર અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. હેરિટેજ અને અમૃતકાળની થીમ જોવા માટે લોકો ત્યાં પહોંચી રહ્યા છે. તો ફ્લાવર શોમાં પ્રવેશ દ્વાર પર કીર્તિસ્તંભ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નવું સંસદ ભવન ચંદ્રયાનની થીમ એ રીતે ફ્લાવર શો બનાવાયું છે. ત્યારે 68,000 ચોરસ મીટરના વિસ્તારમાં ફ્લાવર શોનું આયોજન કરાયું છે. ફ્લાવર શોમાં 15 લાખ ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા દર્શલ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. દર્શલ, અમદાવાદના રિવરફ્રન્ટ પર અટલ બ્રિજ અને ફ્લાવર શોમાં લોકોની ભીડ છે. કેવો લોકોનો પ્રતિસાદ છે? અને 31 ડિસેમ્બર પણ છે, રવિવાર છે, મોટી સંખ્યામાં ત્યાં લોકો પહોંચ્યા હશે. ફ્લાવર શોને જોઈને લોકો શું કહી રહ્યા છે? અંકુર, આજે છે વર્ષનો છેલ્લો દિવસ, લોકોનો માહોલ ઉત્સવનો આજે રવિવાર પણ છે ને આ માહોલ જોઈ શકાય છે. અટલ બ્રિજ ઉપરના દ્રશ્યો જે કેમેરામેન દર્શક બતાવી રહ્યા છે, ભારે ભીડ જે છે અહીંયા જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં જે ભીડ હોય છે તેના કરતા પણ વધારે, એટલે કે આ માહોલ જ બતાવે છે કે લોકો કઈ રીતે આજના દિવસે બહાર નીકળી રહ્યા છે અને રવિવારની 31મી મજા માણી રહ્યા છે. આપ ક્યાંથી આવ્યા છો? વડોદરાથી. અહીંયા બહુ સારો માહોલ છે. ફ્લાવર શો નું આયોજન પણ બહુ સરસ રીતે કર્યું છે. 31st ને એન્જોય કરવામાં અમને બહુ મજા આવે છે. વડોદરાથી આપ સ્પેશિયલ આવ્યા છો અહીંયા આના માટે કે 31st ની ઉજવણી માટે? ના, 31st ની ઉજવણી માટે આવ્યા છે અને ખૂબ જ હેપનિંગ એટમોસ્ફિયર છે. વિશ યુ ઓલ હેપી ન્યુ યર. આપ શું કહેશો, આટલી ભીડ, ફરવાની મજા આવી રહી? માહોલ સારો છે. આજે 31st ના દિવસે અમે સ્પેશિયલ અટલ બ્રિજ અને ફ્લાવર શો જોવા માટે આવ્યા છે. અહીંનો માહોલ સારો છે. બધા દર્શકોને હેપી ન્યુ યર. ફ્લાવર શો ની એક અલગ મજા, એક અલગ આકર્ષણ છે. અટલ બ્રિજ નું પણ આકર્ષણ અલગ. હા, અટલ બ્રિજ નું અને ફ્લાવર શો બેવનું આકર્ષણ એકદમ અલગ છે. અહીંયાનો માહોલ બહુ સરસ છે. સરસ ઠંડી હવા આવી રહી છે. 31st ના બહુ જ સરસ એટમોસ્ફિયર છે. વિશ યુ ઓલ હેપી ન્યુ યર. ભીડમાં મજા આવી રહી? હા, ભીડ હોય તો જ મજા આવે. આવે આ એક અમદાવાદીઓનો મિજાજ છે. આપ શું કહેશો? આપ ક્યાંથી આવે? હું બેઝિકલી રાજસ્થાનથી છું, પણ બેઝિકલી અમે છે. એટલે જયપુર થી લોકો આવે છે, વડોદરાથી કોઈ આવ્યા છે, કોઈ અન્ય શહેર અને રાજ્યમાંથી. અને આ માહોલ અટલ બ્રિજ નો છે અને અટલ બ્રિજ નજારો પણ આપણે ક્રૂઝ જે તે પણ સારી રીતે સામાન્ય રીતે સાંજે આ ક્રૂઝ જે છે ત્યાંથી ઓછું, પરંતુ આજે 31st ધ્યાને રાખીને આ બપોરે પણ ચલાવવામાં આવી રહી છે. તહેવારને ધ્યાને રાખીને આ બપોરે પણ ચલાવવામાં આવી રહી છે. ત્યાં પણ લોકો મજા માણી રહ્યા છે. એટલે કે ફ્લાવર શો હોય, અટલ બ્રિજ હોય કે ક્રૂઝ હોય કે રિવરફ્રન્ટ હોય, તમામ જગ્યાઓ પર ભીડ જોવા મળી રહી છે અને 31st નો ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકુર, જી બિલકુલ દર્શલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ઉજવણીનો માહોલ અત્યારે અટલ બ્રિજ ઉપર જોવા મળી રહ્યો છે. રિવરફ્રન્ટ ઉપર લોકો માણી રહ્યા છે અને ફ્લાવર શોનો આનંદ પણ લોકો માણી રહ્યા છે.